નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2022-23 ગણિત ધોરણ 6 પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। એ 10 ગુણનો પૂછાશે અને 10 વિકલ્પો લખવાના રહેશે। પહેલું છે 4.09 બરાબર ખાલી, જવાબ આવશે સી। બીજું છે 36.512માં એકની સ્થાન કિંમત ખાલી છે, જવાબ આવશે સી। 3 નંબર ખાલીયા પર લંબચોરસ સ્તંભ દર્શાવાય છે, જવાબ આવશે એ। 4 નંબર સામાન્ય રીતે ખાલીયા પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે, જવાબ આવશે બી। 5 નંબર એક લંબચોરસનું ક્ષેત્રફળ 65 ચોરસ સેમી છે, જો તેની લંબાઈ 13 સેમી હોય તો પહોળાઈ ખાલીયા સેમી હોય, જવાબ આવશે સી। 6 નંબર એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 44 સેમી છે, તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ ખાલીયા સેમી હોય, જવાબ આવશે ડી। 7 નંબર જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો નિયમિત ષટ્કોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલીયા બને, જવાબ આવશે સી। 8 નંબર 3x - 5 બરાબર 1નો ઉકેલ ખાલીયા છે, જવાબ આવશે બી। 9 નંબર 6 એ 24 બરાબર ખાલીયા છે, તો જવાબ આવશે સી। 10 નંબર 70 ચોકલેટ મહેશ અને રમેશ વચ્ચે 3:4ના પ્રમાણ વહેતા રમેશને ખાલીયા ચોકલેટ મળે, જવાબ આવશે સી। બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલીયા પૂરો। 6 ગુણ અને 6 ખાલીયા પૂછાશે। પહેલું છે 0.27ને સાદા પૂર્ણાંકમાં ખાલીયા લખાય તો 27/100। 2 નંબર આલેખપત્રમાં ઊભા અક્ષને ખાલીયા અક્ષ કહેવાય, તો જવાબ આવશે વાય। 3 નંબર ચોરસની પરિમિતિ બરાબર ખાલીયા તો 4 ગુણ્યા લંબાઈ। 4 નંબર એક પેટીમાં 11 સફરજન છે, તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલીયા બને તો 11n। 5 નંબર 12/30નું અતિસંક્ષિપ્ત રૂપ ખાલીયા છે, તો 2/5। 6 નંબર નિયમિત ષટ્કોણની સમમિતિ રેખાની સંખ્યા ખાલીયા છે, તો 6। પ્રશ્ન 2 અ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો, ગમે તે 4 લખવાના રહેશે અને 8 ગુણ 5 આપ્યા હશે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે। તો અહીંયા નીચેની સંખ્યાઓ શબ્દમાં લખો। પહેલી છે 6.279, તો લખવાનું 6.279 સહસ્ત્રાંશ। બીજી છે 0.007, તો જવાબ આવશે 7 સહસ્ત્રાંશ। 2 નંબર નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો, તો 65 સહસ્ત્રાંશ તો આવી રીતે લખાય 0.065। 2 નંબર 3.19 સહસ્ત્રાંશ તો 3.019। 3 નંબર નીચેની સંખ્યાને સાદા પૂર્ણાંકમાં દર્શાવો। 7.425 છે, તો 7.425 લખી નીચે 1000 લખવાના। 4 નંબર સરવાળો કરો, 0.379 વત્તા 4.26 વત્તા 11.4। મિત્રો આ દાખલો એ ગણેલ નથી, પણ એનો જવાબ તમને આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો આપણી ચેનલમાં મૂકેલા છે, એમાંથી જે દાખલા નથી ગણ્યા એના જવાબો તમારે એમાંથી શોધીને લખવાના રહેશે। 5 નંબર બાદબાકી કરો, 9.3 ઓછા 2.456, આનો જવાબ પણ તમને એમાંથી વિડીયોમાંથી મળી રહેશે। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। 8 ગુણ અને 4 પૂછાશે। પહેલું છે નીચેના પૂર્ણાંકને દશાંશ પૂર્ણાંકમાં દર્શાવો, તો 3.525, તેનો જવાબ આવશે 3.20। હવે તે ગણીને આ રીતે જવાબ આપણે લાવવાનો રહેશે। 2 નંબર ચોરસની ગણતરી કરીને નીચેની આકૃતિનું ક્ષેત્રફળ શોધો, તમે ગણશો તો જવાબ આવશે 10 સેમી વર્ગ। 3 નંબર નીચેની આકૃતિની પરિમિતિ શોધો, તો અહીંયા બાજુઓનો બધો સરવાળો કરીને જવાબ આવશે 36। 4 નંબર અંગ્રેજી મૂળાક્ષરો A થી Z પૈકી એવા કોઈપણ 4 મૂળાક્ષરના નામ જણાવો જેમાં સમમિતિની રેખા એક પણ ના હોય, તો જવાબ આવશે F, G, J, L। પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો, ગમે તે 4 12 ગુણના પૂછાશે। 5 આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના રહેશે। પહેલું છે કૈલાસ 40 વખત પાછો ફેંકે છે અને દરેક વખત પાસાની ઉપર આવતા અંકની નોંધ કરે છે। આ નોંધ નીચે પ્રમાણે છે, માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો।
એ માહિતી આપેલી છે એનું આપણે આવૃત્તિ વિવરણ કોષ્ટક તૈયાર કરવાનું. આનો જવાબ તમને આપણે સ્વાધ્યાય પોથી સોલ્યુશન અને એસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે. 2 નંબર સમીકરણનો ઉકેલ શોધો. y ભાગ્યા 4 ઓછા 5 બરાબર 8. 3 નંબર નીચેની સંખ્યાઓ પ્રમાણ છે કે કેમ તે તપાસો. તો 4/6 પ્રમાણમાં છે 8/12. તો જવાબ આવશે છે, કારણ કે આનો છેદ ઉડાડતા 2/3 જવાબ આવ્યો, એના પણ છેદ ઉડાડતા 2/3 સરખો જવાબ આવ્યો એટલે પ્રમાણમાં છે લખવાનું. 4 નંબર નીચેનો ગુણોત્તર શોધો. 340 મીટર અને 1 કિમી. તો 340 1 કિમીને આપણે 1000 મીટર કરવાના. છેદ ઉડાડતા જવાબ આવશે 17/50. 5 નંબર દરેક ચોરસમાં જવાબ લખો. 2/3 અહીં 14 આપ્યા છે તો નીચે આવશે 21. અહીં 33 આપ્યા છે, અહીંયા આવશે 22. એનો આપણે ઘડીઓ બોલતા જવાનું, ઉપરના છેદ સરખા આવશે. બ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 4 ગુણના પૂછાશે અને 2 પ્રશ્નો પૂછાશે. પહેલું છે નીચેની દરેક અભિવ્યક્તિ આપો. 1 નંબર વાયના અડધા ભાગમાં 6 ઉમેરતા, તો આ રીતે જવાબ આવશે y/2 + 6. બીજું છે 7ને xના 2 ગણામાંથી બાદ કરતા, તો 2x - 7. 2 નંબર કૌંસમાં આપેલી કિંમતોમાંથી કઈ કિંમત સમીકરણનો ઉકેલ છે તે લખો. તો x + 17 = 32. કૌંસમાં 3 જવાબ આપે, એમાં જવાબ આવશે 15. પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો. ગમે તે 3 12 ગુણના પૂછાશે. 4 દાખલા આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે 3 ગણવાના રહેશે. 1 નંબર એક ઓરડાની લંબાઈ 9 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ઓરડાના ભોંય તળિયે 15 સેમી લંબાઈની કેટલી ચોરસ ટાઇલ જોઈશે. તો આનો જવાબ તમને આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે. તેમાં જોઈને તમારે લખવો. 2 નંબર એક દડાના સરખા 20 ભાગમાં જુદા રંગ કરેલા છે. આમાંથી 4 ભાગ લાલ, 6 ભાગ લીલા અને 10 ભાગ પીળા કરેલા છે. તો 1 નંબર લાલ ભાગ અને લીલા ભાગનો ગુણોત્તર શોધો. લીલા ભાગ અને પીળા ભાગનો ગુણોત્તર શોધો. ત્રીજો છે પરિકર અને માપપટ્ટીના ઉપયોગથી 45° માપનો ખૂણો રચો. રચનાના મુદ્દા લખો. ચોથું છે 6.1 સેમી લંબાઈનો PQ જેનો વ્યાસ છે તેવું વર્તુળ દોરો. રચનાના મુદ્દા લખો. બ માગ્યા મુજબ જવાબ લખો. એ 4 ગુણના પૂછાશે. પહેલું છે નીચેના આકારો સમમિત છે કે નહીં તે જણાવો. પહેલી આકૃતિ આપી છે તો આમાં આવશે છે, આમાં આવશે છે. 2 નંબર નીચેના દરેક આકાર માટે કેટલી સમમિતિ રેખાઓ છે તે લખો. આ આકૃતિમાં આવશે 4, આમાં પણ આવશે 4. પ્રશ્ન 5 માગ્યા મુજબ કરો. ગમે તે 2 લખવાના રહેશે અને 10 ગુણના. પહેલું છે એક શાળામાં વિદ્યાર્થીઓએ નીચે આ પ્રમાણેના છોડ રોપ્યા. આપેલ માહિતીનો લંબ આલેખ દોરો. y અક્ષ પર 1 સેમી = 5 છોડ લો. અહીંયા માહિતી આપેલી છે, તેનો આપણે લંબ આલેખ દોરવાનો રહેશે. તમારે આલેખમાં દોરવું પડશે. અને આપણા એસાઇનમેન્ટ સોલ્યુશન અને સ્વાધ્યાય પોથી સોલ્યુશન વિડીયોમાં આપણે બનાવેલા છે, એ તમારે જોઈ લેવા. 2 નંબર કોઈ પણ AB દોરો. તેના પર કોઈ બિંદુ M મૂકો. એમમાંથી ABને લંબની રચના કરો. રચનાના મુદ્દા લખો. 3 નંબર 6.9 સેમી લંબાઈને XY રચો. XYનું લંબ દ્વિભાજક રચો અને રચનાના મુદ્દા લખો. બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એ 4 ગુણના પૂછાશે અને 4 વિધાન પૂછાશે. પહેલું છે 2x/3 = 4, તો x = 6 તો સાચું. બીજું છે એક લંબચોરસની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 3.5 સેમી છે, તો તેની પરિમિતિ 17 સેમી હોય તો સાચું. 3 નંબર મૂળાક્ષર જીને સમમિતિની એક રેખા હોય છે તો ખોટું. 4 નંબર મૂળાક્ષર ઓને સમમિતિની 6 રેખા હોય છે તો ખોટું. ક 4 સમમિતિ ભૌમિતિક આકૃતિનું નામ જણાવો. એ તમારે આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયોમાંથી મળી રહેશે. તેમાં જોઈને તમારે લખવા. અને આ પ્રમાણે પેપર પૂછાશે. આ પેપર તમારી પ્રેક્ટિસ માટે છે. આ પેપરની પ્રેક્ટિસ કરવી અને આમાંથી ઘણા બધા દાખલા પણ પૂછાશે, તો તમારે પ્રેક્ટિસ કરી લેવી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.